ઘેડ પંથકની નદીઓ ઊંડી અને પહોળી કરવા કરોડોના પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હોવા છતાં કામગીરી શરૂ ન કરાતા શંકા કુશંકા સેવાઈ રહી છે। રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1800 કરોડનું મહા પેકેજ ઘેડ પંથકના સર્વાંગી વિકાસ માટે જાહેર કરાયું છે, પરંતુ એકાદ વર્ષ બાદ પણ જમીન પર કામગીરી શૂન્ય હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। વહીવટી મંજૂરીના અભાવે યોજના ફક્ત કાગળ પર જ અટકી ગઈ હોવાનો ખેડૂતોનો રોષ હવે ઉગ્ર બની રહ્યો છે। ચોમાસા પહેલા મંજૂરી નહીં મળે તો ભ્રષ્ટાચારની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના દરિયાકાંઠાના અને નીચાણવાળા ઘેડ વિસ્તારમાં વિકાસ માટે ફેબ્રુઆરી 2025ના બજેટમાં રાજ્ય સરકારે રૂપિયા 1500 કરોડની જોગવાઈ કરી હતી। ત્યારબાદ વધારાના રૂપિયા 300 કરોડ સાથે કુલ 1800 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। પાણી ભરાવાની સમસ્યા, જમીનની વધતી ખારાશ અને ખેતીને બચાવવાના દાવાઓ થયા હતા, પરંતુ એક વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતાં હકીકતમાં કોઈ નક્કર કામગીરી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે યોજના માત્ર સૈદ્ધાંતિક મંજૂરી સુધી જ સીમિત રહી છે। વહીવટી મંજૂરીના અભાવે ટેન્ડર પ્રક્રિયા અને વર્ક ઓર્ડર અટકી પડ્યા છે। ડિસેમ્બરથી મે મહિના સુધીમાં નદી નાળાની સાફ સફાઈ માટે સમય અનુકૂળ હોવા છતાં આ સમયગાળો વેડફાઈ ગયો હોવાનો આરોપ છે। જો ચોમાસા દરમિયાન ઉતાવળે કામ શરૂ કરાશે તો માત્ર કાગળ પર બિલ બનાવીને કરોડો રૂપિયા વેડફાશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। મારું નામ સંજયભાઈ ડેર, કેશોદ તાલુકો પાડોદર ગામથી ઉપસરપંચ શ્રી। મારા ગામની અંદર મનસુખ સાહેબ માંડવિયાને જે અનુસંધાને ઘેડ વિસ્તારને એક મોટી યોજના આપી છે, તો એ યોજનાનું હજી અહીંયા કામ થયું નથી। તો મનસુખ સાહેબને એવી નમ્ર વિનંતી છે કે મારા ગામની અંદર સર્વે કરાવી જે તે અધિકારી આવતા હોય એને સૂચના આપી અને નદીઓ ઊંડી અને પહોળી કરાવે। જો આ નદીઓ ઊંડી અને પહોળી થાય તો ખેડૂતોને ઘણો ફાયદો મળવાનો છે। સરકાર એવું કહે છે કે મેં કામ કર્યા છે, ના, કામ અહીંયા થયા જ નથી। હું ગામનો ઉપસરપંચ છું, હજી સુધી અહીંયા કોઈ સર્વે, કોઈ માપણી કે કોઈ અધિકારી આવ્યા નથી આ બાબતે। કઈ નુકસાન જતી કેવું છે? હજારો વીઘાની મગફળીનો પાક નુકસાનમાં જાય છે। એના અનુસંધાને શિયાળુ પણ પીત, ઘઉં, બાજરી એવા પાણી ભરાયેલ ખેતરોની અંદર વવાતા નથી, એટલે ખેડૂતો હાવ બરબાદ થઈ ગયા છે। જો સરકાર આવી યોજના લાવતી હોય તો તંત્રને ખરેખર કામ કરવું જોઈએ। આશીષ પીઠિયા, ગામ અખોદર, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। સરકાર દ્વારા છેલ્લા એક વર્ષ પહેલા ઘેડ વિસ્તાર માટે 1800 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને ઘેડના ખેડૂતોને મૂર્ખ બનાવવામાં આવ્યા કે 3 તબક્કામાં કામ પૂર્ણ કરવામાં આવશે, પણ પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો છતાં પણ હજી જમીન ઉપર કાંઈ કામગીરી થઈ નથી। કોઈ પણ જાતની વહીવટી મંજૂરી મળી નથી, કોઈ પણ જાતના ટેન્ડરિંગ થયા નથી, એક વર્ષ થઈ ગયો હોવા છતાં। અને ઘેડ વિસ્તારમાં ડિસેમ્બર મહિનાથી લઈ અને મે મહિના સુધી કામગીરી કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે, જે ડિસેમ્બર મહિના પહેલા વહીવટી મંજૂરી મળી જવી જોઈએ, ડિસેમ્બર મહિના પહેલા ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ જવી જોઈએ, જેથી કરી અને તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય। અને સરકાર હવે એપ્રિલ મહિનામાં ટેન્ડર પ્રક્રિયા કરશે, મે મહિનામાં કામ ચાલુ થશે અને જૂન મહિનામાં વરસાદ આવશે તો 1800 કરોડ રૂપિયા ધોવાઈ જવાના છે, કારણ કે સરકારના ચોપડે આ બધા બિલ ઉધારાઈ જશે અને ઘેડમાં કોઈ પણ કરતા કાંઈ કામગીરી થશે નહીં। સરકાર એવું કહે છે કે યુવાનો ખેતી તરફ વળે અને આત્મનિર્ભર બને, ખેતી તરફ વળે, પણ આવી પરિસ્થિતિ જો સરકાર આવી બેવડી નીતિ રાખે તો યુવાનો ખેતીથી દૂર ભાગી રહ્યા છે અને કોઈ પણ યુવાન અત્યારે ખેતી તરફ આવવા માંગતો નથી, કારણ કે ઘેડ વિસ્તારની જે હાલત છે તો ઘેડમાં ખેડૂત પુત્રો ખેતી છોડી અને શહેરો તરફ ભાગી રહ્યા છે। ઘેડ વિસ્તારના કેશોદ, માંગરોળ અને માણાવદર તાલુકામાં નદીઓના વેણ બદલાતા ખેતરોનું ભારે ધોવાણ થાય છે। રૂપિયા 1800 કરોડનું પેકેજ હજુ કાગળ પર જ છે। સરકાર જો તાત્કાલિક પગલાં નહીં લે તો ખેડૂતોને રોડ પર ઉતરવાની ફરજ પડશે। નદીઓ ઊંડી અને પહોળી ન થવાને કારણે હજારો વીઘા ખેતીલાયક જમીન દર વર્ષે નષ્ટ થાય છે। ફળદ્રુપ માટી વહી જતા ઘેડના ખેડૂતો શિયાળુ કે ઉનાળુ પાક લઈ શકતા નથી, પરિણામે ખેડૂતો આર્થિક રીતે તૂટી રહ્યા છે। યોજનાની જાહેરાતો બહુ થઈ
પણ ગામમાં સર્વે માટે કોઈ અધિકારી આવ્યા નથી. નદીઓનું ડીપનિંગ ન થવાથી દર વર્ષે મગફળીનો પાક નિષ્ફળ જાય છે. સરકારે તાત્કાલિક જમીન પર કામ શરૂ કરવું જોઈએ. મારું નામ રામભાઈ અર્જુનભાઈ નંદાણીયા, માજી સરપંચ બામણાસા ઘેડ, તાલુકો કેશોદ. ઘેડ વિશેની જે સરકારે ટેન્ડરો બહાર પાડ્યા અને ગયા વર્ષમાં 25ના વર્ષમાં જે કામ થયા છે એ કામના બિલ બની ગયા છે, ખરેખર કામ થયા નથી. થયા છે તો કેટલા દેખાવ પૂરતા, બાકીના બિલ પ્રમાણે કોઈ કામ થયું નથી. અને ઘેડના જે સરકારે વાયદો કર્યો હતો કે ભાઈ 1800 કરોડ ફાળવશું ને 1500 કરોડ ફાળવશું અને નદીઓ ઊંડી પોળી કરશું, પણ અત્યાર સુધીમાં કોઈ પણ જાતની કામગીરી નથી થઈ કે ટેન્ડરો નથી બન્યા. જેથી આ સરકાર લોભામણી જાહેરાતો કરી અને પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને પ્રજાના પૈસાનું ખુલ્લે આમ લૂંટ હાલે. તો સરકારને અમારી વિનંતી છે ઘેડના તમામ ગામોની કે તાત્કાલિક યુદ્ધને ધોરણે જે કામ કરવાના હોય તે અત્યારે ચાલુ કરે અને પૂર સંરક્ષણ દિવાલો હોય, પાડા હોય, કાંઈ પાડા એ બનાવતા નથી. નદીનું ઊંડું પોળી કરવાને બાના હેઠળ પાડા પણ બનાવતા નથી. તો ખેડૂતોને છેલ્લા 2 વર્ષમાં પારાવાર કરોડો રૂપિયાનું નુકસાન થયું. જેથી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે જે બજેટમાં પૈસા ફાળવેલા છે તેનો ઉપયોગ તાત્કાલિક થાય. મારું નામ વિનુભાઈ બારિયા, ભારતીય કિસાન સંઘ જિલ્લા મંત્રી જુનાગઢ. આજે જુનાગઢ જિલ્લાના કેશોદ, માંગરોળ અને માણાવદર તાલુકાના મોટાભાગના ગામડાઓ છે એ ઘેડ વિસ્તારની અંદર આવે છે અને ઘેડ વિસ્તારની અંદરથી મોટાભાગની નદીઓ છે એની ભૌગોલિક સ્થિતિને પ્રમાણે મોટાભાગની નદીઓના વેણ છે ઘેડ વિસ્તારમાં થઈને પસાર થતા હોય. આ નદીઓ છે એની અંદર સરકાર દ્વારા ઘણી જગ્યાએ પ્રોટેક્શન વોલો બનાવવાની વાતો થાય છે, પરંતુ પ્રોટેક્શન વોલો તો પૂર આવે એની પહેલા તૂટી જાય છે અને એ પૂરના પાણી છે ખેડૂતોના ખેતરમાં વહેવા લાગે છે. નદીઓ પોતાના વેણ બદલી નાખે છે અને આ વેણ બદલવાને કારણે ખેડૂતોના ખેતરો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ધોવાણ થાય છે અને ધોવાણને કારણે ચોમાસાની અંદર પાણી ભરાયેલા હોય છે. શિયાળુ સિઝન એક ફળદ્રુપ માટી એના ખેતરમાંથી ધોવાઈને જતી રહી છે પૂરના પાણીને કારણે. એને કારણે શિયાળુ સિઝન પણ એ લઈ નથી શકતા અને ઉનાળાની અંદર જ્યારે સિઝન લેવાની વાત આવે છે તો ત્યાં કોઈ પિયતની વ્યવસ્થા હોતી નથી, કારણ કે એ વિસ્તારની અંદર કુવાઓની અંદર પણ પાણી હોતા નથી અને સરકાર દ્વારા પણ કોઈ પિયતની વ્યવસ્થા નથી. આ પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે આ વિસ્તારની નદીઓ છે એને પોળી કરશું, ઊંડી ઉતારશું અને એના અનુસંધાને 1500 કરોડ રૂપિયાનું એક પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ પેકેજ હજી પણ કાગળ ઉપર હોય એવું લાગે છે, કારણ કે સ્થળ ઉપર કોઈ એવી નક્કર કામગીરીઓ આજ દિન સુધી થઈ નથી, જેને કારણે ખેડૂતોની સ્થિતિ પણ આજે જ કફોડી છે અને આ કફોડી સ્થિતિને લઈ અને ખેડૂત આજે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે થઈ અને ઝઝૂમી રહ્યો છે ઘેડનો ખેડૂત. એટલે મારી આ સરકારને વિનંતી છે કે જો સરકાર આની અંદર જો યોગ્ય પગલાઓ નહીં લે તો આવતા દિવસોની અંદર ખેડૂતોને રોડ ઉપર ઉતરવાનો વારો આવશે. આ તમામ આક્ષેપો વચ્ચે સરકારી તંત્ર પ્રાથમિક કામગીરી થયાનો દાવો કરી રહ્યું છે. જૂનાગઢ સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ફેઝ 1 અંતર્ગત નદી અને ડ્રેન્સના ડીપનિંગ, ઝાડી ઝાખરા દૂર કરવા અને પાણી અવરોધતા ચેકડેમ તોડવાની કામગીરી કરવામાં આવી છે. ચોમાસા પહેલા શક્ય એટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાબલી, ઓઝત અને વેકરી નદીઓમાં જ્યાં પહોંચ શક્ય હતી ત્યાં ડીપનિંગ થયું છે. પાણી ઉતર્યા બાદ બાકી કામગીરી શરૂ કરાશે. એક તરફ તંત્ર વિકાસના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ ખેડૂતો કરોડોના પેકેજને માત્ર કાગળી વિકાસ ગણાવી રહ્યા છે. જો સમયસર વહીવટી મંજૂરી આપી નક્કર કામગીરી શરૂ નહીં થાય તો આવનારું ચોમાસું ઘેડના ખેડૂતો માટે ફરી એકવાર પાયમાલી લઈને આવશે. હવે જોવાનું એ રહેશે કે રૂપિયા 1800 કરોડનું ઘેડ વિકાસ પેકેજ વાસ્તવમાં ખેડૂતો માટે આશીર્વાદ બનશે કે પછી માત્ર કાગળ પર જ સીમિત રહેશે. પાર્થ કોઠિયા, જુનાગઢ સિંચાઈ વિભાગ, જુનાગઢ, કાર્યપદ્ધતિ જમીન. સર, જે પંથકમાં કામોની વાત હતી અને 15 કરોડ જેટલી રકમ આવી હતી, શું ક્યાં કામો કરવામાં આવ્યા છે, શું પ્રોગ્રેસ?
જુનાગઢ જિલ્લા મુખ્યત્વે બે કામગીરી કરવાની હતી ફેઝ 1 અંતર્ગત. એમાં કેશોદ અને માંગરોળ તાલુકાના જે ઘેડ પંથકના ગામો છે તેમાં મુખ્યત્વે નદી અને ડ્રેન્સના ડીપનિંગ, એટલે કે જ્યાં પથ્થર હોય, હાર્ડ રોક હોય એને દૂર કરવાના, અને જાડી જખાર એ દૂર કરવાની કામગીરી એમાં લેવામાં આવેલી હતી. આ ઉપરાંત ક્યાંય ચેકડેમ કે જે પાણીના ફ્લોને અવરોધરૂપ થતા હોય એવા ડિમોલિશનની કામગીરી પણ એમાં લેવામાં આવેલી હતી. જે અંતર્ગત બંને કામના અંદાજે 15/5ની આજુબાજુ વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલો હતો, અને ચોમાસા પહેલા જેટલી કામગીરી શક્ય હતી તેટલી કરવામાં આવેલી હતી. બાકીની કામગીરી આ વખતે જ્યારે પણ નદીમાંથી પાણી દૂર થશે, અવરોધરૂપ નહીં હોય ત્યારે કામગીરી બાકીની કરવામાં આવશે. કેટલા કિલોમીટરમાં કામ પૂરું થશે? અલગ અલગ જગ્યાએ સ્ટ્રેચીસ વાઇઝ જેટલું પણ એક્સેસિબલ હતું એ પ્રમાણે કેશોદ અને માંગરોળ તાલુકાના જેમ કે સિપરાડી નદી છે, પછી ઓજત નદી છે, વેગલી નદી છે, એ બધી નદીમાં જેટલું એક્સેસિબલ હતું, જેટલું ચોમાસા પહેલા શક્ય હતું એટલું બધું કામ ત્યાં કરવામાં આવેલું છે ડીપનિંગનું.